સમાચારમાં આપનું સ્વાગત છે। અંગ દજાડતી ગરમીના દિવસો પૂરા થયા છે અને ગુજરાતમાં ચોમાસું વિધિવત રીતે બેસી ગયું છે। આ વખતે મેઘ સવારી 4 દિવસ વહેલી આવી પહોંચી છે। છેલ્લા 2 દિવસથી અમદાવાદ સહિત રાજ્યના કેટલાય વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડી રહ્યા છે। ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 7 દિવસમાં પણ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે। છેલ્લા 24 કલાકમાં રાજ્યના 26 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેમાં સંતરામપુરમાં 40 મિલીમીટર, મોરવા હડફમાં 27, કલોલમાં 22, સંજેલીમાં 15, કડીમાં 12, ગાંધીનગરમાં 11 અને કપરાડામાં 10 મિલીમીટર વરસાદ વરસ્યો છે। હવામાન વિભાગની આગાહી મુજબ આજે મંગળવારે દક્ષિણ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં છૂટાછવાયા સ્થળે હળવો વરસાદ થઈ શકે છે, તો 12 તારીખે નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલી, અમરેલી, ભાવનગરમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે। 13 જૂને નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલી, અમરેલી, ભાવનગરમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે, તો 14, 15 અને 16 જૂને સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ વરસી શકે છે। હવે વાત કરીએ આજના તાપમાનની, તો રાજકોટ અને સુરેન્દ્રનગરમાં સૌથી વધુ મહત્તમ તાપમાન 41.8 ડિગ્રી, ડીસામાં 41.6 ડિગ્રી, જ્યારે અમદાવાદમાં 40.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે।